નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જયા બચ્ચનને તો આપ સૌ કોઈ જાણતા હશો. જયા બચ્ચન જેટલા પોતાના અભિનયને લઈને જાણીતા છે, એટલા જ તેમના વર્તણૂકને લઈને પણ જાણીતા છે. હાલમાં એમણે કંઈક એવું કર્યું કે ફરીથી વિવાદોમાં આવી રહ્યા છે. તો સપા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન પોતાના વર્તનને કારણે લાઇમલાઇટમાં રહે છે. હવે ક્યારેક એ મીડિયા પર ભટકે તો ક્યારેક તેના ફેન્સ પર. હવે એક સેલ્ફી કે ફોટો લેવા જેવી નાની બાબતો પણ જયા બચ્ચન તોછડું વર્તન કરતી જોવા મળતી હોય છે. ફરીથી એકવાર જયા બચ્ચને એક ફેન્સને સેલ્ફી લેવા જેવી બાબતે હળધૂત કરી દીધો. જોકે તેમનું આ રિએક્શન જબરજસ્ત વાયરલ થયું અને લોકો તેમની ટીકા કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે અભિનેત્રી કંગના રનૌતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તો કંગના રનૌત જયા બચ્ચનના વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ વાયરલ વિડીયોને શેર કર્યું અને કહ્યું કે સૌથી ખરાબ સંસ્કારવાળી અને પ્રિવિલેજ મહિલા છે. એમ પણ કહ્યું કે તેણે લોકોનું આવું નોનસેન્સ અને નખરા એટલા માટે સહન કરે છે કારણ કે અમિતાભ બચ્ચનના પત્ની છે. હવે આ પ્રકારનું અપમાન શરમજનક છે અને સાથે જ કંગનાએ સપા પાર્ટી પર પણ નિશાન સાધ્યું. તેમણે આ વિડીયોને શેર કર્યો અને કહ્યું કે સપાની લાલ ટોપી પહેરેલા જયા બચ્ચન જોવા મળે છે. આ લાલ ટોપી મરઘીની કલગી જેવી લાગે છે અને જયા બચ્ચન લડાકુ મરઘી જેવી. ઘણું શરમજનક. હવે આ તો થઈ પ્રતિક્રિયાની વાત જે કંગના રનૌતે આપી છે. હવે જાણીએ કે આખો મામલો છે શું. તો તમને જણાવીએ કે સંસદ ભવન પરિસરમાં એક વ્યક્તિ તેમની પરવાનગી વગર તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો. હવે ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ગુસ્સે થયા અને આ જ સમયે જયા બચ્ચને વ્યક્તિને ઠપકો આપ્યો અને ધક્કો મારી દૂર ધકેલી દીધો. તમને એ પણ જણાવીએ કે આ પહેલી એવી ઘટના નથી જ્યારે સપા સાંસદ કોઈ વ્યક્તિ પર ગુસ્સે ભરાયા હોય. આગળ પણ તેઓ આવું વર્તણૂક કરી ચૂક્યા છે. હવે હાલમાં જ જ્યારે તેમણે એક વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન કર્યું ત્યારે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો ખૂબ ચર્ચામાં આવી ગયો છે. આ વિડીયો વાયરલ થયા પછી કંગના રનૌતે પણ આ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે. જોકે લોકો પણ ઘણી બધી કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાના જે ભાવો છે એને શેર કરી રહ્યા છે. જયા બચ્ચન ફરીથી વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે કારણ કે તેમની આ વર્તણૂક સૌ કોઈને ચોંકાવી દીધી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.